નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે જે અમે આવી ગયા છીએ ડાંગરની ખેતી, જે અત્યારે ચોમાસુની સિઝન ચાલી રહી છે, એમાં પણ ડાંગરની જબરજસ્ત સિઝન અત્યારે ચાલી રહી છે. તો આ વિડીયો ખેડૂત મિત્રો લાસ્ટ સુધી જોવાનો છે, કારણ કે ડાંગરમાં એક જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે આપણા પ્રગતિશીલ ખેડૂતને. તો વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો સ્કીપ કરતા નહીં, લાસ્ટ સુધી જોવાનું છે, તો તમને સારામાં સારો બેનિફિટ મળશે. ઓકે, તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો પહેલામાં પલ્લું ડાંગરમાં કેવું પરિણામ, કેવું રિઝલ્ટ આવ્યું છે તો બતાવી દેજો. મિત્રો તમે ડાંગર જોઈ શકો છો, એની ગ્રીનરી, એની વિકાસ પણ એટલો છે અને એકદમ લીલીછમ. તમે ચારે બાજુ જુઓ, એકદમ સરખી જ લાગશે ડાંગર, એકદમ ગ્રીનરી, કઈ પણ જગ્યાએ પીડાશ જોવા નહીં મળે. બરાબર છે. અને આ પણ બતાવજો, એથી બતાવી દેજો તમે. બરાબર, તો મિત્રો જુઓ એનો ફૂટ વિકાસ. બરાબર છે. આ મુકેશભાઈ કેટલી ફૂટ છે એકમાં તમારે? 30 થી 35. મિત્રો આ તમે જોઈ શકો છો, એક જ ચીપામાંથી 30 થી 35 ફૂટ છે દરેક. બરાબર, ચીપામાંથી. અને બીજું શું કે ચીપામાં તમે જુઓ ને કે એનું ચીપા જુઓ તમે, એકદમ જાડા થાય જુઓ છે, અને જુડા બાટ છે. તમે દરેક ડાંગર જોઈ લો, આ જુઓ છે, એકદમ ચીપા મજબૂત. અને આ બતાવજો તમે, જુઓ કેટલા બધા મૂળ નાખ્યા છે જુઓ મિત્રો છે. આ જુઓ એના તંતુ મૂળ જબરજસ્ત વધારવાનું કામ કરે છે આપણું ભૂમિ પરિવર્તન ખાતર. ઓકે, તો 1 ફૂટમાંથી 30 થી 35 ફૂટ અત્યારે મિત્રો થઈ ગઈ છે. ઓકે, તો નમસ્કાર. નમસ્કાર. શું નામ આખું તમારું? મુકેશભાઈ ચંદુભાઈ સોઢા. મુકેશભાઈ ચંદુભાઈ સોઢા. બરાબર, આ ગામ કયું લાગે? હાથજ. હાથજ એમનું ગામ લાગે. ને તાલુકો? નડિયાદ. તાલુકો એમનો નડિયાદ લાગે. અને જિલ્લો? ખેડા. જિલ્લો એમનો લાગે ખેડા. ઓકે, તો ખેડા જિલ્લાની અંદર અને આજુબાજુના જેટલા પણ ખેડૂત મિત્રો ડાંગરની ખેતી કરતા હોય તો વિડીયો પૂરી જોજો. ઓકે, તો મુકેશભાઈ તમે કેટલા વીઘામાં ડાંગરની ખેતી કરેલી છે? 7 વીઘામાં. 7 વીઘામાં એમને ટોટલ ડાંગરની ખેતી કરેલી છે. ઓકે, તો મુકેશભાઈ આ તમારા ડાંગરની ખેતીમાં શું તકલીફ હતી તમારે? જોઈએ એવી પેલા ફૂટફાટ નથી થતી, એનો વિકાસ નતો થતો, આવું બધું થતું. ઓકે, તો એમનું કેવું એ છે કે જોવે એવો વિકાસ નતો થતો, ફૂટફાટ નથી થતી, મતલબમાં વિકાસ થતો નતો. બરાબર છે. અને ડાંગરમાં પીરી પડતી. ડાંગર પીરી પડતી હતી. બરાબર છે. ઓકે, તો આ કેટલા દિવસની ડાંગર થઈ તમારે? આ 1 મહિનાની ડાંગર થઈ. 1 મહિનાની આજે કમ્પ્લીટ ડાંગર થઈ ગઈ છે મિત્રો. ઓકે, અને ટોટલ કેટલા? 7 વીઘા. 7 વીઘા એમને ડાંગરની ખેતી કરેલી છે. ઓકે, તો આ તમારે જે વિકાસની તકલીફ હતી, ડાંગર પીરી પડતી હતી, ફૂટફાટ ઓછી હતી, એના પછી મતલબમાં આ જે આપણી ભૂમિ પરિવર્તન ખાતર છે આપ્યું, તમે કઈ રીતે વાપર્યું? એ ખાતર ભેગું મિક્સ કરીને પછી નાખી દીધું. કયું ખાતર? યુરિયા ખાતર. યુરિયા ખાતર જોડે એમને મિક્સ કરી, પાલો કરીને અંદર પૂકી દીધું, પુકાટી નાખ્યું બધે. બરાબર છે. 7 વીઘામાં. હવે આ નાખ્યા પછી કેટલા દિવસમાં રિઝલ્ટ દેખાવાનું ચાલુ થયું તમને? આપણને 15 દિવસમાં રિઝલ્ટ દેખાવાનું ચાલુ થયું. 15 દિવસની અંદર એમને રિઝલ્ટ દેખાવાનું ચાલુ થઈ ગયું. પહેલા નતી વાપરી ત્યારે ફૂટ કેટલી હતી? ફૂટ તો 3 થી 4 ચીપા હતી. નતું વાપર્યું ત્યારે 3 થી 4 ફૂટ હતી. અને નાખ્યા પછી 30 થી 35 ચીપા ફૂટ થઈ ગઈ. બરાબર, 30 થી 35 ફૂટ આ નાખ્યા પછી થઈ ગઈ. બરાબર. હવે જે તમારી આ વિડીયો જોશે, આજુબાજુના જે ગામ છે આ ખેડા જિલ્લાના, બરાબર, હાથજની નજીકના જે ગામ આવેલા છે, એ આ વિડીયો જોશે તો એ ખેડૂત મિત્રોને તમારે આ સંદેશો શું પાઠવો કે આ ભૂમિ પરિવર્તન વાપરશે તો અમને રિઝલ્ટ કેવું મળશે? રિઝલ્ટ 100% મળશે. 100% મળશે ને? 100%. બરાબર. મતલબ આ ભૂમિ પરિવર્તન ખાતર વાપર્યું આપણી પ્રોડક્ટ, તો તમે સંતુષ્ટ છો? સંતુષ્ટ. બરાબર છે. અત્યારે આ ડાંગરમાં વિકાસ, એની ફૂટ, એની ગ્રીનરી અને લીલમમાં તમને કેવો ફરક લાગે? સરસ. બરાબર. આમ તમે પોતાનું ખેતર જોવા આવો તો આમ તમારી નજર પડે ખેતરમાં તો આનંદ થાય કે ના થાય? આમ અંદરથી ખુશી થાય ને કે ભાઈ ડાંગર આપણી જોરદાર છે. બરાબર છે. ઓકે, તો આ કેટલું 1 વીઘામાં કેટલું આપેલું? 1 વીઘામાં 500 ગ્રામ. મિત્રો એમના ટોટલ 7 વીઘા છે અને 1 વીઘામાં 500 ગ્રામ આપી દેવાનું. બરાબર છે. અને ખાતર આ વાપર્યું તો કેટલું ઓછું થયું તમારે? યુરિયા ખાતર ઓછું વાપર્યું છે, અડધું. બરાબર. મતલબમાં 7 વીઘા છે તો 7 થેલી જોવે ખાતર આપણે યુરિયા.
પણ આ નાખવાથી 50% ખાતરમાં ઘટાડો થાય છે. તો ખેડૂતને પહેલો ફાયદો આ થાય કે એના ખાતરમાં 50% ઘટાડો થાય છે. અને આ ભૂમિ પરિવર્તન તમે વાત કરીએ તો કોઈ પણ ખાતરમાં મિક્સ કરી શકો તમે. યુરિયા, સલ્ફેટ, ડીએપી કોઈ પણ ખાતરમાં મિક્સ કરી શકો. ઓલ મેક્રોટેસ ખાતર આવશે. આ તમારે 16 જાતના આમાં ખાતર આવે છે. તો જેવા કે વાત કરીએ કે કોપર, સલ્ફર, ઝીંક, બોરોન, હિમિક, સેવિડ, ફોલિક, એમિનો, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. મતલબમાં તમારી ડાંગરને જેટલા પોષક તત્વો જોઈએ ટોટલી ન્યુટ્રિશન આપણું ભૂમિ પરિવર્તન પૂરા પાડે છે. બતાવજો થોડું નજીકથી. તો આ ભૂમિ પરિવર્તન ખાતર જે તંતુમૂળનો જબરદસ્ત વિકાસ કરે છે. અત્યારે અમે અંદર ઉભા રહ્યા છીએ પણ જાણે એવું લાગે છે કે ઉપર તંતુમૂળની જારી લગાવી દીધી એવું લાગે છે. આમ પગ અમારા ઉપર રહે છે, મૂળ ઉપર. એટલા જબરદસ્ત તંતુમૂળનો વિકાસ કરે છે, દોડી મૂળનો વિકાસ કરે છે. બરાબર. વીઘાએ 500 ગ્રામ આપી દેવાનું. તમારે પાણીમાં છોડવું હોય તો પાણીમાં છોડી શકો છો. બરાબર. મેન ધારીઓ હોય કે તમારે કુડી હોય ત્યાં મેન તમારે કોઈ પણ 15 લીટરનો કે 20 લીટરનો પંપ હોય તો તેમાં તમે 30 થી 50 ગ્રામ આપી શકો છો. મેન ટપક પદ્ધતિથી પણ તમે આપી શકો છો. રેતીમાં મિક્સ કરી શકો છો, માટી જોડે મિક્સ કરી શકો, છાણિયા ખાતર જોડે મિક્સ કરી શકો. બધી રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો. બરાબર છે. તો આ ભૂમિ પરિવર્તન ઓલ માઇક્રોટેસ ખાતર છે. તમારી ડાંગરને જેટલા પણ પોષક તત્વો જોવે ટોટલી ઓલ ન્યુટ્રિશન પૂરા પાડે છે. ઘણા બધા ખેડૂતો હોય કે જે યુરિયા વાપરતા હોય, સલ્ફેટ, ડીએપી, ઝીંક વાપરતા હોય. બરાબર. અલગ અલગ ખાતરો વાપરવાની જરૂર પડશે નહીં. બધા ખાતરો આમાં આવી જાય છે ભૂમિ પરિવર્તન ખાતરમાં. ઓકે. અને બીજું શું વાપરેલું તમે? આ ક્રોપ પરિવર્તન. બરાબર છે. તો ક્રોપ પરિવર્તનનો ઉપયોગ કઈ રીતે કરેલો તમે? આપણે ક્રોપને સોઇલ પાવર રેતીમાં મિક્સ કરીને. તો આપણું આ સોઇલ હેલ્થ પાવર અને ક્રોપ પરિવર્તન રેતીમાં મિક્સ કર્યું હતું અને પુકાટી નાખ્યું હતું. બરાબર છે. તો આપણું સોઇલ હેલ્થ પાવરનું કામ શું છે કે અગાઉના જેટલા પણ છાણિયા ખાતરો નાખેલા હોય, રાસાયણિક ખાતરો નાખેલા હોય તો એને લાઈને કમ્પોસ્ટિંગ કરી નાખે. મતલબમાં પોસ્ટમેનનું કામ છે. બરાબર. અત્યારે આપણે શું ખાતરો નાખ કરી અને જમીન લોઢા જેવી કરી નાખી. પણ આ સોઇલ હેલ્થ પાવર બેક્ટેરિયા છે. તમારી જમીનમાં બેક્ટેરિયા પેદા કરશે. તમારી જમીન પોચી, નરમ અને ભરભરી કરશે. આપણું આ ભૂમિ પરિવર્તન ને સોઇલ પાવર તમારી જમીન ફળદ્રુપતા વધારે અને જમીન પોચી, નરમ, ભરભરિયા અને તમારી જમીનમાં અળસિયા પેદા કરવાનું કામ કરે. બરાબર છે. અળસિયાનું કામ શું કે જમીનમાં ઉપર જવાનું, નીચે જવાનું. મતલબ એ કુદરતી નાઇટ્રોજન તમારી જમીનને આપે છે. શ્વાસમાં અળસિયાને શું નાઇટ્રોજન લેવાનું, જેથી તમને કુદરતી નાઇટ્રોજન જમીનમાં મળે છે અને તમારી જમીનમાં પીએચ મેન્ટેન કરે છે. જમીન પોચી થાય, નરમ થાય, ભરભરી થાય. જેટલી તમારી જમીન પોચી, નરમ અને ભરભરી એટલી જ તમારી ડાંગરનો જબરદસ્ત વિકાસ થાય. આ ડાંગરની જાત કઈ છે? ગુજરી ડાંગરની જાત છે મિત્રો. અને આ છે બીજું આપણું ક્રોપ પરિવર્તન. આ તમારે પાણીમાં છોડી શકો છો ટપક પદ્ધતિથી. બરાબર. આ પણ એની ગ્રોથ, વિકાસ અને નવી ફૂટ અને નવી શાખાઓ વધારવાનું કામ કરે. આ ત્રણ પ્રોડક્ટ તમે બધાય પાકમાં વાપરી શકો. કપાસમાં વાપરી શકો છો, મગફળીમાં વાપરી શકો છો. બરાબર. ગલોડીમાં પણ ડ્રિંચિંગ આપી શકો છો. બધાય પાકમાં વાપરી શકો છો. અને આ તમે ઉપર છંટકાવ પણ કરી શકો. તમારી ડાંગર પીળી પડતી હોય, તમારી ડાંગર પૂરી એમ પીળી દેખાતી હોય તો એકદમ ગ્રીનરી, લીલાશ અને વિકાસ કરશે. આ તમારે 15 લીટરમાં 20 થી 25 ml લેવાનું છે. આ ત્રણે પ્રોડક્ટ વાપરીને તમે સંતુષ્ટ છો? બરાબર છે. તો ખેડૂત મિત્રોનો એકવાર નંબર આપીશ. તમારે જેથી વધારે ખેડૂતની ખેતી વિઝિટ કરવી હોય, તમારે જાતે આજુબાજુનો ખેડૂતને આવીને જોવી હોય તો તમે જોઈ શકો છો. તો તમારું નામ બોલો એકવાર. મુકેશભાઈ ચંદુભાઈ સોડા. મુકેશભાઈ ચંદુભાઈ સોડા. ગામ એમનું હાથ જ લાગે. તો આજુબાજુના જેટલા પણ આ વિડીયો જોશો તો તમે રૂબરૂ પણ વિઝિટ કરી શકો છો કે સાચું છે કે ખોટું છે. બરાબર. આ વિડીયો આપણે ઉતારવા માટે નથી ઉતારતા ને? દરેક ખેડૂત આવીને જોઈ શકે. ચા બા પીવડાવશો? બરાબર છે. ચા પણ પીવડાવશે. તમે જાતે તમે વિઝિટ કરી શકો છો. અને અગાઉમાં તમે કયા પાકમાં દવા વાપરેલી? અગાઉમાં આપણે કલકત્તી તમાકુમાં વાપરેલી. અગાઉમાં પણ આપણી પ્રોડક્ટ એમને યુઝ કરેલી છે. કેટલા ટાઈમથી વાપરો છો આ પ્રોડક્ટ? આપણે કલકત્તી તમાકુમાં વાપરી હતી. બરાબર. એની અંદર આપણને રિઝલ્ટ સારું મળ્યું હતું. કલકત્તીમાં અમને રિઝલ્ટ સારું મળેલું. બરાબર. ઉતારો કેટલો આવતો હતો નતા વાપરતા ત્યારે? તારે આપણે આ પોણા વીઘાની અંદર 22 થી 23 મણનો ઉતારો આવતો હતો. જ્યારે આપણે આ પ્રોડક્ટ ભૂમિ પરિવર્તન વાપર્યું પછી આપણને 40 મણનો ઉતારો આવ્યો હતો. આપણે
બરાબર, એમને 20 થી 22 23 મણનો ઉતારો આવતો હતો કલકત્તી તમાકુની અંદર. બરાબર, આપણી આ પ્રોડક્ટ વાપરી ત્યારથી 40 મણનો ઉતારો આવ્યો. મતલબમાં કહેવાય કે ખેડૂતનું 50% ઉત્પાદન વધ્યું ને. વધી. બરાબર, ત્યારથી અમને આ પ્રોડક્ટ વાપરી અને વિશ્વાસ આવી ગયો, સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો. બરાબર, બરાબર. હવે આ રિઝલ્ટ જોઈને આજુબાજુના ખેડૂતો કેટલા દવા લઈ ગયા? લગભગ 6 થી 7 ખેડૂત દવા લઈ ગયા. 6 થી 7 ખેડૂતો એમની ઘેર આવીને આ પ્રોડક્ટ એમની જોડેથી લઈ ગયા, કારણ કે એમને રૂબરૂ પોતાના ખેતરમાં એમની આંખે જોઈ લીધું કે રિઝલ્ટ કેવું છે. એવું છે. ઓકે, તો તમારું નામ બોલી જાવ આખું. મુકેશભાઈ ચંદુભાઈ સોઢા. ઓકે, અને મોબાઈલ નંબર આપો. મોબાઈલ નંબર છે મારો 92 271 83 583. ઓકે, ફરી વાર એકવાર બોલી જાઓ. મોબાઈલ નંબર મારો છે 92 271 83 583. ઓકે, તો ખેડૂત મિત્રનો નંબર આપેલો છે. તમે મને કોન્ટેક્ટ નહીં કરો, પણ ખેડૂતને સીધો કોન્ટેક્ટ કરજો અને એમનો અનુભવ પૂછી શકો છો. તો મુકેશભાઈ, તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ સો મચ. જય પરિવર્તન.